નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। લોકશાહીનો ચમત્કાર માત્ર એક મતથી હાર। તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં અકલ્પનીય પરિણામ જોવા મળ્યું। શિવગંગા જિલ્લાની તિરુપર બેઠક પર ડીએમકેના દિગ્ગજ નેતા અને મંત્રી કે.આર. પેરિયાકરપ્પમ માત્ર એક મતે પરાજિત થયા છે। વિજયની પાર્ટી ટીવીકેના ઉમેદવાર શ્રીનિવાસા સેતુપતિએ 83,375 મતો મેળવીને આ ઐતિહાસિક જીત નોંધાવી છે। આ રોમાંચક હારે સાબિત કર્યું છે કે લોકશાહીમાં દરેક મતની કિંમત કેટલી અમૂલ્ય હોય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજા શિવાજીની બોક્સ ઓફિસ ઉપર ધૂમ। રિતેશ દેશમુખ નિર્દેશિત અને અભિનીત ફિલ્મ રાજા શિવાજી બોક્સ ઓફિસ ઉપર શાનદાર પ્રદર્શન કરી રહી છે। અહેવાલો મુજબ રિલીઝના ચોથા દિવસે એટલે કે પ્રથમ સોમવારે ફિલ્મે 5 કરોડની કમાણી કરી છે। આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 38.11 કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે। 75 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અડધાથી વધુ ખર્ચ વસૂલ કરી લીધો છે। રિતેશના આ ડ્રીમ પ્રોજેક્ટને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જહાજમાં ધડાકો, બંદર ઉપર હુમલો। દુનિયાના મહત્વના તેલ માર્ગ હોર્મુઝમાં તણાવ વધતા યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। દક્ષિણ કોરિયાના જહાજમાં ધડાકો અને યુએઈના બંદર પર ઈરાની ડ્રોન હુમલાથી ગભરાટ ફેલાયો છે। ડોનાલ્ડ ટ્રમ્પે આ માર્ગ ખોલવા નૌસેનાનો ઉપયોગ કરવાની ધમકી આપી છે, જ્યારે ઈરાને તેને પરવાનગી વગર કોઈ જહાજ પસાર ન થવા દેવાની ચેતવણી આપી છે। અમેરિકા અને ઈરાન વચ્ચેના આ સંઘર્ષથી વૈશ્વિક ઉર્જા પુરવઠો જોખમમાં મુકાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ હોર્મુઝમાં 7 ઈરાની બોટ ડૂબાડી। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝમાં ઈરાનની 7 બોટ ડૂબાડી દેવાનો દાવો કર્યો છે। આ જહાજો વ્યાપારી જહાજો પર હુમલો કરી રહ્યા હોવાનો આરોપ છે। ટ્રમ્પે ચેતવણી આપી છે કે ઈરાન કાં તો સમજૂતી કરે અથવા તો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહે। અમેરિકાએ વ્યાપારી જહાજોની સુરક્ષા માટે પ્રોજેક્ટ ફ્રીડમ ઓપરેશન શરૂ કર્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ સર્જાઈ છે અને વૈશ્વિક તણાવ વધી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફુજૈરાહ હુમલા પર ભારતનું કડક વલણ। યુએઈના ફુજૈરાહમાં થયેલા હુમલા અંગે ભારતે સખત વાંધો ઉઠાવતા 3 ભારતીય નાગરિકોના ઈજાગ્રસ્ત થવાની ઘટનાને અસ્વીકાર્ય ગણાવી છે। ભારતે તમામ પક્ષોને હિંસા રોકીને નાગરિક માળખાને નિશાન ન બનાવવા માટે અપીલ વ્યક્ત કરી છે। પશ્ચિમ એશિયામાં શાંતિ માટે વાતચીત અને રાજદ્વારી ઉકેલ પર ભાર મૂકતા જણાવાયું છે કે હોર્મુઝમાં જહાજોની અવરજવર આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ અવરોધ વિના ચાલુ રહેવી જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાનું મોટું એલાન। રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા યુદ્ધમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મહત્વનો નિર્ણય લીધો છે। રશિયા વિજય દિવસ નિમિત્તે 8 અને 9 મે દરમિયાન યુક્રેન સાથે સીઝ ફાયર રાખશે। ઉલ્લેખનીય છે 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મની પર સોવિયત સંઘની જીતની યાદમાં દર વર્ષે 9 મેના રોજ વિજય દિવસ તરીકે ઉજવાય છે। આ રાષ્ટ્રીય રજાના પ્રસંગે પુતિને 2 દિવસ માટે હુમલા રોકવાની જાહેરાત કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્હાઇટ હાઉસમાં ફરીથી ગોળીબાર, લોકડાઉન જેવી પરિસ્થિતિ। સોમવારે વ્હાઇટ હાઉસ પાસે સિક્રેટ સર્વિસ અને એક સશસ્ત્ર વ્યક્તિ વચ્ચે ગોળીબાર થતા લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો કાફલો પસાર થયા બાદ 3:30 વાગે 2 શંકાસ્પદ વ્યક્તિ એજન્ટ ઉપર ફાયરિંગ કર્યું। જવાબી કાર્યવાહીમાં હુમલાખોર ઘાયલ થયો હતો, જ્યારે એક કિશોરને પણ સામાન્ય ઈજા થઈ છે। સિક્રેટ સર્વિસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં રેપિડો રિક્ષા ચાલકોનો વિરોધ। રાજકોટમાં રેપિડો કંપનીએ રિક્ષા ચાલકોનું ભાડું પ્રતિ કિલોમીટર 15 થી ઘટાડીને 12 રૂપિયા કરી દીધા ભારે રોષ ફેલાયો છે। આ ઘટાડાના વિરોધમાં 300 જેટલા રિક્ષા ચાલકોએ શાસ્ત્રી મેદાનથી રેલી યોજીને જૂના ભાવ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે। રિક્ષા ચાલકોએ ચીમકી આપી છે કે જો કંપની વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લે તો શહેરમાં રેપિડોનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે। આ વિવાદથી મુસાફરોની મુશ્કેલી વધવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અબ તક 99 હાર। મહારાષ્ટ્ર ભાજપે સોશિયલ મીડિયા પર અબ તક 99 પોસ્ટ શેર કરીને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા।
ભાજપે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે હારનો અતૂટ રેકોર્ડ બનાવ્યો છે અને આ સિલસિલો યથાવત રહેશે. કોંગ્રેસના કથિત રાષ્ટ્ર વિરોધી વલણને કારણે દેશની જનતા મતદાન દ્વારા તેમને જડબાતોડ જવાબ આપી રહી હોવાનું ભાજપે ઉમેર્યું છે. આ પોસ્ટ દ્વારા વિપક્ષી નેતૃત્વની નિષ્ફળતા ઉપર નિશાન સાધવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળ સીએમ અંગે ભાજપનું મોટું એલાન. પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બંગાળ ભાજપ પ્રમુખ સમીક ભટ્ટાચાર્યએ જણાવ્યું છે કે 9 મેના રોજ નવા મુખ્યમંત્રી શપથ લેશે. તેમણે ઉમેર્યું છે કે ભાજપનું લક્ષ્ય માત્ર સત્તા મેળવવાનું નહીં પરંતુ બંગાળનું ખોરવાયેલું ગૌરવ પુનઃસ્થાપિત કરવાનો છે. પ્રચંડ બહુમતી બદલ તેમણે જનતાનો આભાર માન્યો હતો. હવે સૌની નજર નવા મુખ્યમંત્રીના નામ ઉપર ટકેલી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયંકર બ્લાસ્ટ, વધુ ખાક, 21ના થયા છે મોત. ચીનના લિયુગાંગ શહેરમાં એક ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો. મિસાઇલ હુમલા જેવા આ પ્રચંડ ધડાકામાં 21 લોકોના મોત થયા છે અને 61 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે અનેક એકરમાં ફેલાયેલી ફેક્ટરી રાખ થઈ ગઈ છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ તપાસના આદેશ આપ્યા છે અને ફેક્ટરીમાં બ્લાસ્ટનું કારણ હજુ અકબંધ છે. તો ચાલો મિત્રો, આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.